નમસ્કાર દોસ્તો, આજે આપણે ઓફિસ ઉપર મહેન્દ્રભાઈ જય નમકીન માંથી આવે છે. બહુ સારું એનું ફરસાણ લેવલની બિઝનેસ ચાલે છે અને પોતે સોશિયલ મીડિયા યુઝ કરે અને એનાથી લોકો સુધી એનો બિઝનેસ પહોંચાડે. તો એમાં એને થોડી ઘણી ક્યાંય સલાહ લેવા ગયા હોય અને કોઈ એમ કે ભાઈ તમારે આ કરવા મને પૈસા થાય, એવું પણ એને અનુભવ થયા છે. હવે હકીકતમાં એની પાસે સોશિયલ મીડિયા છે, ફોલોવર્સ છે અને વ્યૂઝ પણ સારા આવે છે અને એનો ધંધો પણ સારો આવે છે. પણ આજે બતાવવા આવ્યા હતા કે ભાઈ આમાં કાંઈ મિસ્ટેક તો નથી ને, એટલે આપણે એને અપલોડ કરવાની જે સિસ્ટમ હોય એ બતાવી કે ભાઈ તમે ખાલી વિડીયો જ અપલોડ કરો છો એવું નહીં. તો તમારી નમકીન હોય તો એના ફોટા, એની રીલ્સ, એના વિડીયા, એની સ્ટોરીમાં બધી જગ્યાએ એને અપલોડ કરવાનું, એટલે જેથી કરીને ગ્રોથ થાય અને એને ફોલોવર્સ થોડાક ઓછા આવે. પણ ફોલોવર્સ સાથે કાંઈ લેવા દેવા ન હોય. તમારું રિકોમેન્ડેશન જો ફેસબુકની અંદર કામ કરતું હોય તો એ દરેક જગ્યાએ પહોંચાડતું હોય, કારણ કે અલ્ગો સિસ્ટમથી ચાલતું હોય છે. એટલે ફેસબુકની અંદર કાંઈ બહુ ઇસ્યુ નહોતો, ખાલી એને અપલોડની સિસ્ટમ, હેશટેગ આ બધું એને શીખવાડ્યું આપણે. એટલે એનો ધંધો પણ ભગવાનની દયાથી સારો ચાલે છે. અને તમે પણ આવા નાના મોટા બિઝનેસની અંદર ક્યાંય અટવાતા હોય તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો. પણ ખાસ મારે તમને કહેવાનું એ છે કે તમને કોઈ એમ કહે કે સોશિયલ મીડિયા શીખવાના પૈસા થાય, એની ફી થાય, તો ક્યારેય 1 રૂપિયો કોઈને આપવો નહીં. એ બધું કેવું છે કે તમારી સ્કિલ કેવી છે, તમારી બોલવાની થિયરી કેવી છે, એની ઉપર લોકો તમને તમારા વિડીયો બધું જોતા હોય છે. એટલે અમારે મહેન્દ્રભાઈ જ આવ્યા હતા. મહેન્દ્રભાઈ, તમે કઈ શું કહેવા માંગો દર્શક મિત્રો? પેલા તો હું એ કહીશ કે હું છે ને જે કામ માટે મળવા આવ્યો હતો ને હું કોઈને પૂછ્યા વગર મારી રીતે, તમે જો તમારો બિઝનેસ કરતા હોય ને જેવું આવડે, જેમ આવડે, જેવી રીતે અપલોડ કરવા મળો, 100% બિઝનેસ હાલશે. મને હેશટેગ ની ખબર નહોતી. મને ભાઈએ કીધું તમે વિડીયો અપલોડ કરો છો ને, ફોટા કરો, હેશટેગ નાખો, તમારા ઓલરેડી ભલે ફોલોવર ઓછા છે, વ્યૂ સારા છે અને બિઝનેસ આપણો સારો મળે છે. અને હિંમતભાઈ મળીને મને બહુ ખુશી થઈ. અમે અડધી કલાક ચર્ચા કરી. બહુ મસ્ત મજાના માણસ છે અને અમે તો અડધી કલાકથી બેઠા છીએ ને ઘણું મને એને નોલેજ શેર કર્યું. 1 પણ રૂપિયો એને લીધો નથી. તમારે પણ જો ક્યાંય અટવાતા હોય ને તો હિંમતભાઈ નું તમે એકવાર વિઝિટ કરી લેજો અને મારા લાયક કઈ પણ કામ હોય ને તો મારી વિઝિટ કરજો. બરાબર. પૈસા દેવાય કોઈને શીખવાના? કોઈ ન દેવાય. હું તમને મારો અનુભવ શેર કરું. મારું જે સોશિયલ મીડિયાનું બજેટ 50,000 રૂપિયાનું હતું 1.5 વર્ષ પહેલા. ફર્સ્ટ રીલ બનાવી પૈસા દઈને, બરાબર, 7,000 ની, 0 રિસ્પોન્સ, બરોબર, 1 પણ ઇન્ક્વાયરી નહીં. પછી મેં બજેટને ફેરવી નાખ્યું. મેં કીધું એ બજેટ આપણા ધંધામાં યુઝ કરો. એ કર્યું ને, આજે 100% કહું ને તો 100% એનો રિસ્પોન્સ છે મને. અને લોકો મને હવે મારા ચહેરાથી ઓળખવા મળ્યા છે. તમે પણ છે ને આવી રીતે કે પૈસા દઈને ન કરતા, તમને જેવું આવડે એવું. તમને નથી આવડતું તો આવડશે. હું પણ જો સોશિયલ મીડિયા વાપરતો નહોતો, આજ હું બધું જાતે કરું છું. રીલ્સ થી માંડીને એડિટિંગ થી માંડી બધી જ વસ્તુ જાતે કરું છું. જેને કામ નથી કરવું ને એ તમને આવી રીતે લૂંટવાનું કામ કરશે. કે જેને ખુરશી ઉપર બેઠા બેઠા કઈ કામ ધંધો નથી, જેને બિઝનેસ નથી, એ લોકો તમને એમ કે છે કે લાવો અમે તમને એડિટિંગ નો, ફેસબુક નો, ઇન્સ્ટા નો શીખવાડી અને એના પૈસા ઈ બાને ખંખેરવાનું કામ કરશે. ખાલી ફક્ત ને ફક્ત સલાહ દેવા સિવાય બીજું કામ ન હોય. એની પાસે કઈ બિઝનેસ ન હોય, કઈ ધંધો નો, એટલે તમારા ખિસ્સા કાપવાનું કામ કરતા હોય. એટલે ખાસ મારા દરેક ફોલોવર મિત્રો કે ફેન ફોલોવર, જે કઈ તમે નાનો મોટો બિઝનેસ કરો, તમારી પાસે પણ જે તમને શીખવાડવા વાળા છે એની પાસે સાધન છે, એ જ સાધન છે. તો તમારે ક્યાંય રીલ્સ બનાવવાની કે ભાડે દેવાની કે ક્યાંય પૈસા દઈને ક્યાંય પ્રમોટિંગ કરાવવાની જરૂર નથી. તમે તમારામાં કરો એટલે વ્યૂઝ એ તમારામાં આવશે, ફોલોવર્સ એ તમારે આવશે ને તમારા ધંધાનો ગ્રોથ થશે. તો ખાસ વિડીયો ને શેર કરજો. મારે એક ઈ કહેવાનું છે કે જો તમે 12 રીલ બનાવશો ને 1, 2, 3 દી ફિનિશ, તમે ખુદ બનાવશો ને એકવાર તમે જો અલ્ગોમાં ચડી ગયા ને તો તમારો બિઝનેસ 100%. હું અનુભવની સાથે કહું, 2 મહિનામાં મને બહુ એટલે બહુ રિઝલ્ટ મળ્યું. અને એ વ્યૂઝ આવી તમારા જ આવે અને તમારું અલ્ગોરિધમ કાયમ રહે, કન્ટિન્યુ રહે તમારો બિઝનેસ. ફોલોવર્સ આવી તમારા આવે, વ્યૂઝ આવી કાયમિક તમારા આવે છે અને તમારું સત્ય છે એ લોકો સુધી પહોંચે. અને જે વ્યૂઝ તમારે આવે છે એને ખબર પડે છે કે આ વ્યક્તિ પાસે આ બધું મળે છે અને આનો બિઝનેસ આ છે. બાકી પ્રમોટિંગ કરાવવાથી તો એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. પછી મેં પણ આજે મારા ધંધાની અંદર સિંગલ વખત 1 પણ રીલ્સ બૂસ્ટ નથી કરી, બરાબર. બધા નેચરલ વ્યૂ છે. ઘણા મને કે બૂસ્ટ ની જરૂર નહીં પડે. તમને તમારા ઉપર પછી ઓટોમેટિક આત્મવિશ્વાસ આવી જશે. તો મહેન્દ્રભાઈ નો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને રીલ્સ ને વિડીયો ને વધુમાં વધુ તમે શેર કરજો. ક્યાંય અટવાતા હોય તો અમારો સંપર્ક કરજો. પણ ક્યાંય 1 રૂપિયો દેવાની જરૂર નથી. તમારી મજબૂરી એવી છે કે તમારો ધંધો નથી હાલતો એટલે તમે લોકોને પૈસા આપો છો. પણ હકીકતમાં વાસ્તવિકતા કઈક અલગ છે. એટલે કોઈને પૈસા દઈને પ્રમોટિંગ કરાવવું નહીં, તમારી જાતે તમારા ફોનમાંથી પણ થાય છે. બહેનો ભાઈઓ દરેકને આ વિડીયો શેર કરી દેજો અને પેજને ફોલો ન કર્યું હોય તો કરી દેજો, એટલે અન્ય લોકો સુધી પહોંચે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.